બોર્ડ એક્ઝામ 2024 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 9 એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા માર્કનું સાહેબ? 11 માર્કનું પૂછાય છે. MCQ તો કે 2 માર્કના. 2 માર્કના પ્રશ્ન 1, 3 માર્કનો પ્રશ્ન 1 અને 4 માર્કનો પ્રશ્ન પણ 1 પૂછાય છે. જુઓ કયા કયા ક્વેશ્ચન પૂછાવા યોગ્ય છે. પહેલું છે પ્રિઝમ માટે I+E = A+ ડેલ્ટાનું સૂત્ર ધારવું. બીજું છે અંતર્ગોળ અરીસા માટે, ધોરણ 10માં પણ આવતું હતું, 12માં પણ આવે છે. અંતર્ગોળ અરીસા માટે સૂત્ર ધારવું 1/f = 1/u + 1/v. ત્યારબાદ ગોળીય સપાટી માટે થતું વક્રીભવન છે -n1/u + n2/v = n2 - n1/r. 4 માર્ક માટે તમને આ પ્રશ્ન પૂછી શકાય. બહિર્ગોળ લેન્સ માટે લેન્સ મેકરનું સૂત્ર ધારવું, આ પણ તમને 4 માર્ક માટે પૂછી શકાય. હવે વાત કરીએ, હજી આપણી પાસે બીજા પ્રશ્નો છે. કેમ તો કે 11 માર્કનું ચેપ્ટર છે. 5મો પ્રશ્ન છે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર ધારવું. એની અંદર 2 પ્રકારની મોટવણી આવે, એક તો અનંત અંતરે આવે અને બીજી જે છે એ ડી ઉપર આવશે, પણ બંનેમાંથી કોઈ પણ એક કેસ તમને પૂછી શકે. પ્રિઝમ માટે, પ્રિઝમના દ્રવ્ય માટે વક્રીભવનાંકનું સૂત્ર ધારવું. એકબીજાના સંપર્કમાં રહેલા લેન્સના સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર ધારવું અને છેલ્લું છે લેન્સનો પાવર સમજાવવું. ટોટલ આ 8 પ્રશ્નો જે છે એ તમારે કરી લેવાના. 100% આમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. એક્ઝામ્પલની વાત કરીએ તો ઉદાહરણની અંદર 7, 8 અને સ્વાધ્યાયની વાત કરીએ તો 3, 5, 8, 14, 17, 29 અને 31. MCQ માટે પણ તમને અહીંયા ઉદાહરણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ લીધા છે. આ PDF, આગળના લેક્ચરની PDF અને આવનારા લેક્ચરની PDF મેળવવા માટે તમારે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થવું પડશે. કાંઈ નથી કરવાનું, ગ્રુપમાં જોઈન થવા માટે હાય લખી 74 33 88 27 11 પર તમારે મેસેજ કરી દો. મારી ટીમ તમને ગ્રુપમાં જોઈન કરી આપશે અને આ બધી જ PDF તમને ત્યાંથી મળી જશે. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરી બીજા મિત્રોને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી તમને નવા લેક્ચર જે છે, નવી અપડેટ મળતી રહેશે. બાય બાય.